વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાને પડકાર આપતી એક ગંભીર ઘટના છે તે સામે આવી છે। શહેરના લાલબાગ બ્રિજ નીચે એક જ કોમમાં બે જૂથ વચ્ચે તલવારબાજી અને પથ્થરમારની ઘટના બની હતી, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ બંને જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો હિંસક બની ગયો હતો અને તલવાર ઉઠાવવામાં આવી હતી। આ દરમિયાન નજીકમાં હાજર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા જ પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। લાલબાગ બ્રિજ નીચે તલવારબાજીની ઘટના છે તે સામે આવી છે। એક જ કોમમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, પથ્થરમારા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પથ્થરમારમાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત। ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તલવારબાજીની ઘટના એક જ કોમમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। લાલબાગ બ્રિજ નીચે તલવારબાજીની ઘટનામાં એક જ કોમમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। પથ્થરમારમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।